હે મને વાલું લાગે મને પ્યારું લાગે દાદા તારું નામ. પાછા કાનમાં તકલીફ થઈ જાય છે, ઉંમર થઈ ગઈ ને એટલે સોરી, કઈ વાંધો નહીં, એટલે સંભળાતું નથી. અમે તો બધા ગાતા જ હોય. શું ગાતા છે? તન મન ધન દાદાના ચરણોમાં, તન મન ધન દાદાના और एक बार મારું તન મન ધન દાદાના શરણોમાં. એ મને વાલું લાગે મને પ્યારું લાગે દાદા તારું નામ. મન દાદાના શરણોમાં, મન ધન દાદાના શરણોમાં. પ્રભુજી અમારા હૈયા મારે જો આવીને મારો હાથ પકડજો. ઓ પ્રભુજી અમારા હૈયા મારે જો આવીને મારો હાથ પકડજો. પ્રભુ તમે મારા પ્રભુ તમે મારા ચિત્રડાના ચોર. દાદાના શરણોમાં, મને વાલું લાગે દાદા તારું નામ. તન મન ધન પ્રભુના શરણોમાં, તન મન ધન પ્રભુના શરણોમાં. તારા ગુણોનો પારને આવે ગણતા પારને આવે. ઓ તારા ગુણોનો પારને આવે ગણતા પારને આવે. પ્રભુ તમે મારા નિનિસા પનિસા ગમ પનિ સાની 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 રબ મબ ગમ પનિ રબ મબ ગમ પનિ ની 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 પનિ પનિ ની પનિ સાની સગરે સાની. પ્રભુ તમે મારા પ્રભુ તમે મારા હૃદયના પ્રાણ. મન ધન પ્રભુના શરણોમાં, પ્રભુના શરણોમાં. ઓ મને વાલું લાગે મને મીઠું લાગે પોતાનું લાગે. મને વાલું લાગે દાદા તારું નામ. તન મન ધન દાદાના શરણોમાં, તન મન ધન પ્રભુના શરણોમાં. તન મન ધન પ્રભુના શરણોમાં, તન
મન ધન પ્રભુના શરણોમાં. ગૌ સિદ્ધાંચલના ગુણલા શુભ ભાવ ધરીને ભગવાનની ભક્તિમાં ગુલતાન બનીને ગૌ સિદ્ધાંચલના ગુણલા શુભ ભાવ ધરીને ભગવાનની ભક્તિમાં ગુલતાન બનીને ગૌ સિદ્ધાંચલના જો તરવો હોય સંસાર તો દિલ સાફ કરી દો. જો તરવો હોય સંસાર તો દિલ સાફ કરી દો. કોઈ પ્રેમી કે અપરાધી તેને માફ કરી દો. સંસારની પરિવારની સંભાળ છોડીને સંસારની પરિવારની જંજાળ છોડીને છોડીને ભગવાનની ભક્તિમાં ગુલતાન બનીને ગૌ સિદ્ધાંચલના સંસારના બંધનથી મને મુક્તિ આપી દો. સંસારના બંધનથી મને મુક્તિ આપી દો. જય માગે પ્રભુ ચરણોમાં રહેવાની આપી દો. સ્તુતિ કરું સ્તવના કરું મુખ મૌન ધરીને. સ્તુતિ કરું સ્તવના કરું મુખ મૌન ધરીને ભગવાનની ભક્તિમાં ગુલતાન બનીને ગૌ સિદ્ધાંચલના પૂજો गिरिराजने रे, पूजो गिरिराजने रे, भाव से गाइए। पूजो गिरिराजने रे, पूजो गिरिराजने रे, मनना मनोरथ सर्वे फलिया सिद्धार्वन्वांछित काज। पूजो गिरिराज ने रे, पूजो गिरिराज ने रे, भाव से गाइए। पूजो गिरिराज ने रे, पूजो गिरिराज ने रे, विमल करे भवी लोक ने, तेने विमला चल जान। हे
રે, પૂજો ગિરિરાજને રે. પુંડરીક ગણધર ઈ થયો એ, પુંડરીક ગિરિ ગુણધામ. પૂજો ગિરિરાજને રે, પૂજો ગિરિરાજને રે. પૂજો ગિરિરાજને રે, પૂજો ગિરિરાજને રે. હે ગિરિવરના ગુણ ઘણાય, ગિરિવરના ગુણ ઘણાય, નાણીએ નવી કહેવાય. પૂજો ગિરિરાજને રે, પૂજો ગિરિરાજને રે, પૂજો ગિરિરાજને રે, પૂજો ગિરિરાજને રે. આ વડીલે ખૂબ સરસ યાદ કરાવ્યું. આપણે પારસ્વનાથ ભગવાનને પણ યાદ કરવા જોઈએ. હા હા હા, તમે બધા કેટલા બધા ડિસિપ્લિનમાં બેઠા, કોઈનું મોઢું આમ હલતું નથી. ક્યાં વાત, તમે બધાને વંદન, પણ અમે તો હલવું પડે છે અમારે. અણિયાળી તારી આંખડી, જાણે કમળની પાંખડી. તારી આંખડી, જાણે કમલની પાખડી. મુક્ત પીઠે દુઃખ જાય દૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર. પારસનાથ દાદા મારી ચિંતા ચૂર. આણી શુદ્ધ મન આસ્થા, દેવ જુહારો શાશ્વતા. પારસનાથ મન વાંછિત પૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. જય હો પારસનાથ. મુझને લાગે તુજ શું પ્રીત, તું જો કોઈ ન આવે ચિત. તુજ શું લાગી પ્રીત, તું જો ન આવે તુજ સુપ્રીત. કર મુજ તેજ પ્રતાપ પ્રચુર. ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. સબ ગાઈએ. આણી શુદ્ધ મન દેવ જુહારો શ્વાસતા. બાષ્પનાથ મન વંચિત શું, ચિંતા બની મારી ચિંતા છું. ઓ આ સ્તોત્ર જે મનમાં ધરે, તેના કાર્ય સદાય સરે. ઓ આ સ્તોત્ર જે મનમાં ધરે, તેના કાર્ય સદાય સરે. આદિ વ્યાધિ દુઃખ જાય દૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર. શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર.
વાણી શુદ્ધ મન આસ્થા દેવ જુહારો શાશ્વતા પારસનાથ મન વાંછિત પૂર ચિંતામણી મારી ચિંતા ચોર પારસનાથ દાદા મારી ચિંતા ચોર શંખેશ્વર દાદા મારી ચિંતા ચોર નાગેશ્વર દાદા મારી ચિંતા જય હો જય હો. અમે બધા એટલા બધા માયા માણસો છીએ ને માયા જાળમાં ફસાઈ ગયેલા કે આ તાળીઓનો અવાજ અમને બહુ ગમે. બોલો હવે શું કરવું? આ ભગવાનની ભક્તિ કરી કરીને આ છે ને બહારથી બધી ખાલી જીભથી લેવાય, અંદર આત્મો કાંઈ રંગાયેલો ન હોય. એટલે તમે બધા વાહ વાહ કરો તાળીઓ પાડો ને અમને બહુ ગમે. બોલો શું કરવું? એટલે પછી અમારા દાદા બેઠા ને નીલકંઠ દાદા, એમણે અમારા માટે અમને એક ડિગ્રી આપી. જેમ બધા કોઈ BEd થાય, કોઈ MBA થાય. જી જી હા હા ક્યાં બાત, જય હો જય હો જય હો. સરસ સરસ. તો અમને એમણે પદવી આપી, એક ખિતાબ આપ્યો HP. હવે એનો તમે એ પછી પાછળથી પછી હું છેલ્લે કહીશ, પણ અમને કીધું કે તમે બધા HP હો છો એમ. બીજું મને એક વાત યાદ આવે, હમણાં અમે આવી રીતે કઈ ભક્તિ કરાવતા હતા તો એક વડીલ બા આવ્યા, મને કે બેટા આ બધી તમારે ગાવામાં ને એમાં બધે બહુ મહેનત કરવી પડતી હશે ને, બધા ગીતોના શબ્દો ને એવું બધું. એટલે અમે તો આપણને તો સારું લાગે ને, એટલે હા બા બહુ મહેનત કરવી પડે. તો પછી બા ધીરેથી કહેતા ગયા, તો બેટા કરતો હતો. અચ્છા થોડુંક ઉપરથી ગયું. શું ફરીવાર કહું પડશે? નથી કેવું, કાંઈ વાંધો નહીં. તમે બધા તમારે બધાને IQ મારા કરતા 5 ગણી છે, મને ખબર છે, એટલી તો મને ખબર જ છે. પણ કદાચ આ થોડોક હળવો લાઇટ થઈ ગયો હોય એવું લાગી શકે. એટલે આવું ક્યારેક. અરે બીજું એક, ચાલો હજી એક બીજી ટ્રાય કરી લો. એક વાર આવી રીતે સ્તવનો ગાતા હતા, તો પહેલું સ્તવને ગાયું ને તો એક વડીલ બેઠા હતા ને એમણે કીધું વંશમાં. આપણને થોડીક મોજ આવે કે વાહ સરસ, કંઈક પ્રભાવ પડ્યો એમ. આપણે અમારે બીજું શું હોય, અમને કઈ બીજું, એટલે કીધું ચાલો ગાઈએ. બીજી વાર ગાયું ને તો પાછું એને કીધું વંશમાં. આવી રીતે 4 વાર ગાયું અને અમે તો આકાશમાં ઉડવા લાગ્યા. હા આપણો તો જમાનો આવ્યો. એટલે પછી અમે ધીરેથી પાછું અમે અમારી હોશિયારી દેખાડવાનો પ્રયાસ કર્યો કે તમે હજી અમારા બીજા બધા સ્તવનો તો સાંભળો તો ખરા. તમે બધા એકથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા. એટલે વડીલે કીધું બેટા મેં વન્સ મોર એટલા માટે કીધું તું આ 4 વાર ગાન તો તાર પાકું થઈ જાય સરખું. એટલે તું આ એક તો સરખું ગાતા શીખી જાય કે પછી તો એટલે તને બીજે ક્યાંય તને કોઈ નહીતર પાછા ખીજાશે કોઈ. એટલે તારી ઉપર કરુણા કરીને અમે વન્સ મોર કહોનું કહીએ છીએ. એટલે આવું બધું ક્યારેક ક્યારેક અમારા બધાને એવા બધા પેલા હોય એટલે જ આપણે ગાઈએ.